નમસ્કાર દર્શક મિત્રો, ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, ગુજરાત સરકાર દ્વારા કોરોનાની કેસ વધવાને કારણે ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા જુદા જુદા નિર્ણયો લેવામાં આવેલા છે। તે કયા કયા નિર્ણય છે આપણે વિડીયોની અંદર જોવાના છીએ। તો તમે દર્શક મિત્રો આ વિડીયો અંત સુધી નિહાળશો એવી અમને આશા છે। તો જોઈએ દર્શક મિત્રો, તો તમે જોઈ શકો છો કે અહીંયા ગૃહ વિભાગનો એક પરિપત્ર છે। એની અંદર શું છે માહિતી આપણે જોઈએ। નોવેલ કોરોના વાયરસ એટલે કે કોવિડ-19 દ્વારા WHO દ્વારા વૈશ્વિક મહામારી જે જાહેર કરવામાં આવેલી છે, આ સંબંધમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે સૂચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે। એની અંદર જોઈએ તો રાજ્યમાં કોવિડ-19ની અસર કેટલાક શહેરોમાં વધારે વર્તાઈ રહી છે, જે અંગે રાજ્ય સરકારે ગંભીરતાપૂર્વક વિચારણા કરેલ છે। પુખ્ત વિચારણાને અંતે રાજ્ય સરકારે નીચે મુજબની માહિતીઓ અમલમાં મૂકવા નિર્ણય કરેલો છે। શું છે તો તારીખ 14/4/2021 એટલે કે 14 એપ્રિલ 2021 અમલમાં આવે તે રીતે લગ્ન સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં 50થી વધુ વ્યક્તિઓ એકઠા થઈ શકશે નહીં। તો જે અત્યાર સુધી જે પરમિશન હતી 100 માણસોની, એની જગ્યાએ અત્યારે 50 વ્યક્તિઓની અત્યારે લગ્નની અંદર પરમિશન કરી દીધેલી છે। એટલે તમે આયોજન કરવામાં 50થી વધારે તમે લોકો બોલાવી શકશો નહીં। તો આગળ જોઈએ તો જે શહેરોમાં રાત્રિ કર્ફ્યુ અમલમાં છે ત્યાં કર્ફ્યુના સમયની અવધિ દરમિયાન લગ્ન સમારંભ યોજી શકાશે નહીં। તો જે મહાનગરના શહેરો છે એની અંદર રાત્રિ કર્ફ્યુ છે, રાત્રે 8 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધી, તો એ દરમિયાન તમે લગ્ન સમારંભ યોજી શકશો નહીં, એટલે તમારે દિવસે લગ્ન કરવાના રહેશે। આ ઉપરાંત જોઈએ તો અંતિમ વિધિમાં કેટલા લોકોની છે વધારે પરમિશન જોઈ લઈએ તો મૃત્યુના કિસ્સામાં અંતિમ વિધિ ઉત્તક ક્રિયામાં પણ 50થી વધારે વ્યક્તિ એકત્રિત થઈ શકશે નહીં। આ ઉપરાંત જોઈએ તો જાહેર રાજકીય, સામાજિક, ધાર્મિક કાર્યક્રમો, સત્કાર સમારંભ, જન્મદિવસની ઉજવણી કે અન્ય મેળાવડા યોજવા પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ રહેશે। તો ધાર્મિક કાર્યક્રમો તેમજ સામાજિક કાર્યક્રમો અને રાજકીય કાર્યક્રમો અત્યારે હાલ પૂરતા પ્રતિબંધ છે, એટલે તમે કોઈ આયોજન કરી શકશો નહીં। આ ઉપરાંત જોઈએ તો એપ્રિલ તથા મે માસ દરમિયાન આવતા દરેક ધર્મના તહેવારોમાં જાહેર ઉજવી શકાશે નહીં તથા જાહેર લોકો એકત્ર થઈ શકશે નહીં। તમામ તહેવારો પોતાની આસ્થા અનુસાર ઘરમાં કુટુંબ સાથે ઉજવવાના રહેશે। એટલે કે એપ્રિલ તેમજ મે મહિનાની અંદર કોઈ પણ ધાર્મિક તહેવારો આવે છે તો તેની જાહેરમાં ઉજવણી થઈ શકશે નહીં, એ તમારે ઘરની અંદર તમારી રીતે ઉજવવાના રહેશે, એવું ગુજરાત સરકાર દ્વારા પરિપત્રમાં કહેવામાં આવેલું છે। આ ઉપરાંત બીજું શું છે જોઈએ તો સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓને હાજરીની સંખ્યા 50% સુધી રાખવાની રહેશે, અથવા અલ્ટરનેટિવ ડે એ કર્મચારીઓ ફરજ પર આવે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે। આવશ્યક સેવાઓને આ જોગવાઈ લાગુ પડશે નહીં। એટલે કે સરકારી તેમજ અર્ધ સરકારી અને ખાનગી જેટલી પણ ઓફિસો છે એ 50% સુધી તમે રાખી શકો છો। આ ઉપરાંત જોઈએ તો રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો 30/4/2021 સુધી જાહેર જનતા માટે બંધ રાખવામાં અપીલ કરવામાં આવે છે। ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા વિધિ ધાર્મિક સ્થાનોના સંચાલકો, પૂજારીશ્રીઓ દ્વારા મર્યાદિત લોકો સાથે કરવામાં આવે તે સલાહભર્યું છે। એટલે કે જેટલા પણ મંદિરો કે ધર્મસ્થાનો આવેલા છે એની અંદર જે લોકો આવે છે એ પણ બંધ રાખવાની અપીલ કરવામાં આવેલી છે। અને એની અંદર જે આરતીને પણ થાય છે એ પૂજારી શ્રી દ્વારા, એટલે કે ઓછા લોકો દ્વારા કરવામાં આવે તેવું ગુજરાત સરકાર દ્વારા કહેવામાં આવેલું છે। આ ઉપરાંત શ્રદ્ધાળુઓને પણ ધાર્મિક સ્થાનોમાં પ્રત્યક્ષ દર્શન ન કરવા જવાની વિનંતી કરવામાં આવે છે। એટલે કે કોઈ પણ આપણા ગુજરાતની અંદર જેટલા ધાર્મિક સ્થાનો છે ત્યાં અત્યારે તમે ફરવા ના જાઓ એ હિતાવહ છે। આ બધી માહિતી છે એ આ હુકમનું અસરકારક અમલીકરણ સર્વે પોલીસ કમિશનર, જિલ્લા મેજિસ્ટ્રેટ તથા જિલ્લા પોલીસ વડાએ દ્વારા કરવાનું રહેશે। જો તમે આ અમલ નહીં કરો તો એને તમારી ઉપર કાનૂની કાર્યવાહી થઈ શકે છે, આવું ગૃહ વિભાગ દ્વારા કહેવામાં આવેલું છે। તો દર્શક મિત્રો, તો આ માહિતી જેટલી પણ ઉપયોગી હતી એ તમને કહેવામાં આવેલી છે, અને ગુજરાત સરકારના જે ગૃહ વિભાગનું જે પરિપત્ર છે એ તમને જણાવેલ છે। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને જો તમે અમારી ચેનલની અંદર નવા છો તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરી દેજો।